આખરે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરીને માર્કશીટ આપતા નસવાડી ખાતે ધારાસભ્ય એસપીએ રૂબરૂ અભિનંદન ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા મથક ખાતે ધોરણ 10ની પરીક્ષામાં અંકિતા પરમાર નામની વિદ્યાર્થીનીએ આદર્શ નિવાસી શાળામાં પરીક્ષા આપી હતી, પરંતુ ધોરણ 10નું પરિણામ આપતા વિદ્યાર્થીનીને તમામ વિષયમાં ગેરહાજર દર્શાવી નપાસ કરી હતી. પરિણામ બાદ મીડિયામાં હોબાળો થતાં ઉચ્ચ કક્ષાએથી તપાસ કરવામાં આવતા વિદ્યાર્થીની આગળ એક વિદ્યાર્થી ગેરહાજર હતો. તેની બેઠક નંબર ઉપર બેસી પરીક્ષા આપી હતી, તે માટે તેના ગેરહાજર દર્શાવી હતી અને ગેરહાજર વિદ્યાર્થીને પાસ દર્શાવ્યો હતો. હોબાળો થતાં સરકાર એક્શનમાં આવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અંગત રસ લઈ તપાસ કરાવતા સમગ્ર તપાસ કરાવી શિક્ષણ સચિવ દ્વારા નાપાસ વિદ્યાર્થીનીને ગાંધીનગર બોલાવી પાસની માર્કશીટ આપી હતી. ત્યારે આજરોજ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે પાસ થયેલ વિદ્યાર્થીનીને શુભેચ્છા આપવા ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ, જિલ્લા કોઓપરેટિવ બેંકના મેનેજિંગ ડિરેક્ટર શિવ બાપુ, નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા પાસ થયેલી વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવી આગળ અભ્યાસ માટે પ્રવેશથી લઈ તમામ જવાબદારી ઉપાડી લેતા વિદ્યાર્થીની અંકિતા પરમાર તેમજ તેમના કુટુંબીજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી. અલ્લાહ રખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. નસવાડી તાલુકાના અંકિતાબેન પરમાર રહેવાસી આકોના ધોરણ 10માં પરીક્ષા આપતા તેઓનું ઓનલાઈન પરિણામ જોતા ગેરહાજર બતાવેલ અને નાપાસ જાહેર કરેલ. તેની રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીને કરતા તેનો પરિણામની ફેર ચકાસણી કરતા આ દીકરીને પાસ કરી છે. આ અંગે માન્ય મુખ્યમંત્રીએ જે અંગત રસ લઈ અને નસવાડી તાલુકાની દીકરીને જે ન્યાય અપાવ્યો છે એ બદલ હું ધારાસભ્ય તરીકે હું માન્ય મુખ્યમંત્રી